હાઇડ્રોજન હેલાઇડ સાથેની આલ્કોહોલની પ્રક્રિયા. હેલો આલ્કેનની બનાવટનો ટોપિક આપેલો હતો. એમાં એક ક્વેશ્ચન જે આપણે છેલ્લે મેં લાસ્ટ લેક્ચરની અંદર તમને કહ્યું હતું કે આપણે રિંગ એક્સપેન્શનનો ટોપિક સમજવાનો છે. એમાં તો રિંગ એક્સપેન્શન કઈ રીતે આવે છે ને એક્ઝામ્પલથી સમજીએ. ક્વેશ્ચન આ રીતનો છે. કોઈ એક પ્રાથમિક આલ્કોહોલ આપ્યો છે આપણને, આ પ્રમાણેનો પ્રાથમિક આલ્કોહોલ છે. એ પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ તરીકે HCl વડે કરવામાં આવે. અને અહીંયા ઘણીવાર એક્ઝામમાં ખાલી બસ હીટ બતાવેલી હશે, ત્યાં લેઝર ZnCl2 ઉદ્દીપકનો ઉપયોગ કદાચ નહીં બતાવે, કારણ પ્રાથમિક આલ્કોહોલ છે એટલે એને ગરમ કરવો પડશે અને હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા છે. તો આપેલી પ્રક્રિયામાં મળતી નિપજો જણાવી, મુખ્ય નિપજ કઈ છે તે જણાવો, એ રીતનો ક્વેશ્ચન આપેલો હોય. સમજીએ તો આમાં કઈ રીતે આવે છે. જુઓ, સૌથી પહેલાં સિમ્પલ લોજિક આની ઉપરથી વિચારશો તો કદાચ એવું હોઈ શકે કે અહીંયાથી OH માઇનસનું વિસ્થાપન હેલોજન દ્વારા થાય અને અહીંયા હાઇડ્રોક્સી સમૂહની જગ્યાએ ક્લોરીન જોડાઈને આ પ્રમાણેની નિપજ આપતું હોય એવું આપણે વિચારી શકીએ કે નિપજ આ રીતની હોઈ શકે, પણ એકચ્યુઅલી આ નિપજ નથી. જુઓ, સમજીએ. મિકેનિઝમ આનો જવાબ આપશે કે મિકેનિઝમ પરથી કઈ રીતે એનો જવાબ મળી શકે છે. તો જો ક્વેશ્ચન આપણો મિકેનિઝમ આ રીતની છે. આલ્કોહોલની પ્રક્રિયા સૌથી પહેલાં હાઇડ્રોજન હેલાઇડમાંથી કોની સાથે થાય? H+, બરાબર, કે જેને ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ ઇલેક્ટ્રોન મેળવવા માટે શું કરશે? ઓક્સિજન એને ઇલેક્ટ્રોન આપશે. ઓક્સિજન જો એને ઇલેક્ટ્રોન આપે તો ઓક્સિજનને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પાસેથી મળવાથી એ હાઇડ્રોજન એની સાથે જોડાશે અને અહીંયાથી બનાવશે પ્રોટોનેટેડ આલ્કોહોલ. અને એ પ્રોટોનેટેડ આલ્કોહોલ હંમેશા કેવો છે? અસ્થાયી. તો તરત જ શું કરશે? ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન કમ્પ્લીટ કરવા પડોશી કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડી જાય, -H2O, અને એમાંથી એક રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ તરીકે આવું સંયોજન બનાવશે, CH2+. તો પ્રક્રિયા મધ્યથી બન્યું. એ મધ્યવર્તીમાં કાર્બન અહીંયા પ્લસ છે, કાર્બન પ્લસ હોય તો આપણે હંમેશા એને કાર્બોકેટાયન તરીકે નામ આપીએ છીએ. તો પહેલાં તો તમે જુઓ કાર્બોકેટાયનનો પ્રકાર કયો છે. ધન વિદ્યુતભારી કાર્બન પડોશમાં એક જ કાર્બન સાથે છે, મતલબ પ્રાથમિક કાર્બોકેટાયન બનાવેલું છે. તો પ્રશ્નમાં અહીંયા એવું કીધેલું છે આપણને, આ પ્રશ્નમાં, કે આપેલા આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નિપજો જણાવી, મુખ્ય નિપજ ઓળખાવો. તો આપણે નિપજો બધી જણાવવાની છે. આ એની મુખ્ય નિપજ નથી. તો સૌથી પહેલાં આના ઉપર હેલોજન અટેક કરશે, હેલાઇડ આયન્સ. HClમાંથી Cl- આના ઉપર અટેક કરશે અને એક નિપજ આ રીતે બનાવી શકે, CH2Cl. એક આ નિપજ બની શકે છે. ચલો, હવે બીજી નિપજમાં શું થાય? તો આપણે ભણી ગયા કે કાર્બોકેટાયન જો પ્રાઇમરી હોય તો એનાથી વધારે સ્થાયી સેકન્ડરી બનાવી શકે, સેકન્ડરી બનતો હોય તો એનાથી વધુ સ્થાયી ટર્સરી પણ બનાવી શકે. તો અહીંયા જે કાર્બોકેટાયન જે પ્રાઇમરી છે, તો પ્રાઇમરીમાંથી સેકન્ડરી ટર્સરી જો બની શકતો હોય તો એ પ્રયત્ન કરશે. હવે એ કઈ રીતે થાય? તો જે ધન વિદ્યુત ભારિત કાર્બન હોય એનો જે પડોશી કાર્બન હોય હંમેશા ત્યાંથી બે ઘટના બધા, કાં તો હાઇડ્રાઇડ શિફ્ટ કાં તો મિથાઇલ શિફ્ટ. તો અહીંયા શું છે? એક હિડન હાઇડ્રોજન જોડાયેલો છે. આ હિડન હાઇડ્રોજન છે એક અહીંયા, બરાબર. તો એ હિડન હાઇડ્રોજન ત્યાંથી જો હાઇડ્રાઇડ શિફ્ટ બતાવે અહીંયા, તો આ કાર્બન પોઝિટિવ થાય તો નવો એક કાર્બોકેટાયન બનાવી શકે છે. તો અહીંયા બતાવશે 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ, અને 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ જો થાય તો બીજો એક નવો એનાથી વધારે સ્થાયી કાર્બોકેટાયન બનાવી શકે. અહીંયા શું આવી જશે? હાઇડ્રોજન એટલે CH3, અને આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવ્યો તો આ સ્ટેબલ કાર્બોકેટાયન બન્યું. કેમ? ધન વિદ્યુત ભારિત કાર્બન પડોશમાં 3 કાર્બન સાથે જોડાયો, તો મતલબ આમાંથી બનાવે છે તૃતીયક કાર્બોકેટાયન બનાવે છે. હવે આ તૃતીયક કાર્બોકેટાયન ઉપર હેલોજન જોડાશે હેલાઇડ આયન તરીકે Cl-, અને બીજી એક નિપજ બનાવશે આ રીતે, CH3, અને અહીંયા જોડાઈ ગયું ક્લોરીન. તો તમે જુઓ
પ્રાઇમરી કાર્બોકેટાયન, ટર્સરી કાર્બોકેટાયન. તો મતલબ આના કરતાં વધારે સ્થિરતા આની, તો મતલબ અહીંયા જે નિપજ મળી એના કરતાં આની સ્થિરતા વધારે, તો આનું પ્રમાણ આના કરતાં ત્યાં વધારે મળશે. હવે ત્રીજી એક રચના એવી છે આની અંદર કે જો કાર્બોકેટાયન બનતો હોય અને રિંગ સ્ટ્રક્ચર જો આપેલા હોય ચક્રીય રચનાઓ, તો હંમેશા એ નાના ચક્રીય રચનામાંથી મોટા ચક્રીય રચનામાં પરિવર્તિત થવા પ્રયત્ન કરે અને એ પ્રમાણે સ્થિરતા ધારણ કરતો હોય. તો મતલબ નાનું ચક્ર ધરાવતા સંયોજન કરતાં મોટું ચક્ર ધરાવતું સંયોજન વધારે સ્થાયી છે એવું કહી શકાય. તો એના માટે ઘટના શું કરે કે એમાં અહીંયા બે પડોશી કાર્બન છે, ધન વિદ્યુતભારિત કાર્બન, એનો પડોશી કાર્બન બીજા બે પડોશી કાર્બન સાથે જોડાય, એ બેમાંથી કોઈ એક બંધને તોડવા પ્રયત્ન કરે. માની લો કે અહીંયાથી બંધ તોડે છે, તો જેવો બંધ અહીંયાથી તૂટશે, જે ધન વિદ્યુતભારિત કાર્બન છે એ બીજા કાર્બન સાથે જોડવાનો છે, તો આ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જતા રહેવા જોઈએ. તો અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે અને એ પ્રમાણે અહીંયા રિંગ પહેલાં બ્રેક થશે. તો રિંગ બ્રેક થશે એટલે પહેલાં આપણને બંધારણ આ રીતે આપશે. અહીંયા આ કાર્બન ઉપર ચાર્જ છે પ્લસ અને આ કાર્બન જે અહીંયાથી બોન્ડ તૂટ્યો એટલે તરત શું થઈ ગયો? માઇનસ. તો મતલબ આ જે ઘટના બતાવી એને કહેવાય છે રિંગ એક્સપેન્શન. તો રિંગ એક્સપેન્શન દ્વારા અહીંયાથી રિંગને મોટી કરવાનો પ્રયત્ન કરે છે. હવે શું થશે? આ નેગેટિવ કાર્બન ઇલેક્ટ્રોન લઈને આવી ગયો, પણ અહીંયાથી બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન પાસેથી ગયા, તો આ કાર્બન ઉપર ચાર્જ શું આવવાનો? પ્લસ. તો આ બે પ્લસ કાર્બન છે, એમાંથી જો આ પાછા જોડાઈ જાય તો મૂળ બંધારણ એનું એ જાય, પણ જો આને અહીંયાથી જોડવાનો પ્રયત્ન કરો તો બીજું એક આપણી પાસે અહીંયાથી રચના મળી શકે, જેમાં તમે જુઓ કેટલા મેમ્બર થયા? 1 2 3 4 5 અને 6 મેમ્બર રિંગ બની જાય. તો 6 મેમ્બર રિંગ આના દ્વારા એ સંયોજનમાં બનાવશે અને એ 6 મેમ્બર રિંગ હેક્ઝાગોન પ્રકારની રચના ધરાવે, જેમાં આ કાર્બન આની સાથે જોડાઈ ગયો, બરાબર. તો એને આપણે આ બંને ગણતરીમાં લઈએ, તો એનો પડોશી જે કાર્બન છે એ પોઝિટિવ છે, તો આ કાર્બન ઉપર ચાર્જ શું આવે? પ્લસ. હવે જે રિંગ બની એ 6 મેમ્બર રિંગ છે, તો 6 મેમ્બર રિંગ ધરાવતો કાર્બોકેટાયન એ 5 મેમ્બર રિંગ ધરાવતા કાર્બોકેટાયન કરતાં હંમેશા વધુ સ્ટેબલ ગણાય અને એ પ્રમાણે આ 6 મેમ્બર રિંગ ધરાવતી નિપજ બનાવવા માટે પ્રયત્ન કરશે. તો હેલાઇડ આયન એના ઉપર અટેક કરશે અને એમાંથી નિપજ આપશે ક્લોરો સાયક્લોહેક્સેન. બરાબર. તો આ રીતે આપણી પાસે આખી એક મિકેનિઝમ બતાવી છે. મિકેનિઝમની અંદર તમે જુઓ 1 2 અને 3 નિપજો મળી. એ 3 નિપજમાંથી રિંગ એક્સપેન્શન દ્વારા મોટી ચક્રીય રચના ધરાવતું જે સંયોજન મળે એ જ હંમેશા વધુ પ્રમાણમાં મળે અને એ વધારે સ્થાયી હોય, તો આને આપણે મેજર પ્રોડક્ટ તરીકે નામ આપીશું અને જેનું પ્રમાણ ઓછું હોય એ માઇનર પ્રોડક્ટ. તો આ બંનેમાંથી પ્રમાણ કોનું ઓછું હોય? આનું, કારણ કે આ પ્રાઇમરી કાર્બોકેટાયન આપેલો હતો, તો પ્રાઇમરી કાર્બોકેટાયનમાંથી જે નિપજ મળે એનું પ્રમાણ એકદમ ઓછું, સેકન્ડ ટર્સરીમાંથી મળે એનું પ્રમાણ એના કરતાં થોડું વધારે, પણ આ બંનેને શું કહેવાશે? માઇનોર પ્રોડક્ટ જ કહેવામાં આવશે. તો એ જ પ્રમાણે આ પણ માઇનોર પ્રોડક્ટ છે. તો આ રીતે આપણી પાસે જે ક્વેશ્ચન લાસ્ટ અધૂરો હતો રિંગ એક્સપેન્શન દ્વારા હાઇડ્રોજન હેલાઇડની બનાવટની વાત કરીએ, તો તમે જુઓ કે આ પ્રક્રિયા જે આપી છે એમાં હાઇડ્રોજન હેલાઇડ તરીકે આપણે હાઇડ્રોજન ક્લોરાઇડનો જ યુઝ કર્યો છે લ્યુકાસ કસોટીની અંદર. તો લ્યુકાસ કસોટી દ્વારા માત્ર ને માત્ર ક્લોરો આલ્કેન બનાવી શકાય છે એવું આપણે આના ઉપરથી કહી શકીએ છીએ. હવે ત્યાર પછી નેક્સ્ટ બીજી બનાવટ આની અંદર સમજતા જઈએ કે હવે જે ઇન્ડસ્ટ્રી લેવલે જે વપરાય છે ક્લોરો આલ્કેનની બનાવટ માટે, હેલો આલ્કેનની બનાવટ માટે, તો એમાં કઈ કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે જોતા જઈએ. તો બનાવટ નંબર 2 છે આલ્કોહોલની આલ્કલી હેલાઇડ. આલ્કલી હેલાઇડ તરીકે NaX અથવા KX. આલ્કલી હેલાઇડ સાથેની પ્રક્રિયા, બરાબર. હવે ધ્યાન અહીંયા શું રાખવાનું છે? સોડિયમ હેલાઇડ જો આપેલો હોય તો ત્યાં શું હોઈ શકે? સોડિયમ બ્રોમાઇડ અથવા સોડિયમ આયોડાઇડ હોઈ શકે અને એ જ પ્રમાણે
કે એક્સ આપેલો હોય તો ત્યાં પણ KBr અથવા KI હોઈ શકે છે. હવે આની પ્રક્રિયા બતાવવાની છે આપણે આલ્કોહોલ સાથે. તો હવે ધ્યાન એ રાખવાનું છે બીજું કે જો હાઇડ્રોજન હેલાઇડ તરીકે આલ્કલી હેલાઇડ તરીકે સોડિયમ હેલાઇડનો યુઝ કરવામાં આવે તો મોટા ભાગે કોન્સન્ટ્રેટ H2SO4 48% વાપરવામાં આવતો હોય અને એની અંદર પણ પ્રક્રિયામાં અહીંયા તમે સોડિયમ બ્રોમાઇડ વાપરી શકો છો અથવા તો સોડિયમ આયોડાઇડ પણ વાપરી શકો, પણ મોટાભાગે ત્યાં શેનો યુઝ થતો હોય છે? સોડિયમ બ્રોમાઇડ. તો મતલબ બ્રોમો આલ્કેનની બનાવટની વાત કરેલી છે. તો અહીંયા આપણે જે બનાવટ બતાવી છે એની અંદર બ્રોમો આલ્કેન બનાવવો છે. ક્લોરો આલ્કેન તો બનાવેલું લ્યુકાસ કસોટી દ્વારા, તો બ્રોમો આલ્કેનની જો બનાવટ દર્શાવી હોય તો બ્રોમો આલ્કેન કઈ રીતે બનાવી શકાય? આલ્કોહોલની પ્રક્રિયા સોડિયમ બ્રોમાઇડ સાથે કોન્સન્ટ્રેટ H2SO4 ની હાજરીમાં, અને એ પણ કેટલા ટકા છે? 48%. કોન્સન્ટ્રેટ H2SO4 ની હાજરીમાં એને રિફ્લક્સ કરવામાં આવે. રિફ્લક્સ મતલબ એને કન્ડેન્સેશનની અંદર ગરમ કરવાનું છે. રિફ્લક્સ કરવામાં આવે તો અહીંયાથી નિપજ તરીકે RBr પ્લસ H2O પ્લસ NaHSO4 છૂટા પડે. હવે આ કઈ રીતે આવી પ્રક્રિયા તો સમજો. સૌથી પહેલાં આ બંને વચ્ચે પ્રક્રિયા થશે, સોડિયમ બ્રોમાઇડ અને H2SO4 વચ્ચે પ્રક્રિયા થાય તો આમાંથી Na પ્લસ Br માઇનસ, આમાંથી H પ્લસ HSO4 માઇનસ છૂટા પડે. પ્લસ માઇનસને ભેગા કરશો એટલે અહીંયાથી મળશે સોડિયમ અને HSO4 માઇનસ, તો NaHSO4 પ્લસ Br માઇનસ H પ્લસ છોડાશે તો HBr મળે. તો આગળ જ આપણે પ્રક્રિયા ભણી ગયા હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાનો ક્રમ HI ઇઝ ગ્રેટર દેન HBr ઇઝ ગ્રેટર દેન HCl સ્વરૂપ આપણે દર્શાવેલો છે. તો અહીંયાથી જે HBr મળ્યો એ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશે તો મતલબ જે નિપજ આપશે એ સંયોજન આ રીતે છે ROH પ્લસ HBr અને એની પ્રક્રિયા અહીંયા થશે, રિફ્લક્સ કરીશું તો નિપજ આપશે RBr પ્લસ H2O. તો જે બાય પ્રોડક્ટ મળે છે બાય પ્રોડક્ટ બંને અહીંયા છે જુઓ. તો આ પ્રમાણે તમે પ્રક્રિયા દ્વારા હાઇડ્રોસોડિયમ બ્રોમાઇડની પ્રક્રિયા દ્વારા બ્રોમો આલ્કેન બનાવી શકો છો. પણ માની લો કે આયોડો આલ્કેન બનાવવો હોય, આયોડો આલ્કેનની બનાવટ, તો આયોડો આલ્કેન જો બનાવવો હોય તો આલ્કોહોલની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ સાથે H3PO4 ફોસ્ફોરિક એસિડ અને એ લેવાના છે 57%. ફોસ્ફોરિક એસિડ વડે એને રિફ્લક્સ કરવામાં આવે તો હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન આયોડિન દ્વારા થશે બાય પ્રોડક્ટ તરીકે H2O અને KH2PO4 બાય પ્રોડક્ટ તરીકે મળશે. તો આ કઈ રીતે આવે છે તો એ પણ સમજીએ. તો સૌથી પહેલાં આ બંને વચ્ચે પ્રક્રિયા થાય Ki પ્લસ H3PO4. ચલો તો આમાંથી આયન છૂટા પાડો તો K પ્લસ I માઇનસ H3PO4 ની અંદર H પ્લસ પ્લસ H2PO4 માઇનસ આયન છૂટા પાડો તો આ બંનેમાંથી પ્લસ માઇનસ ભેગા કરશો એટલે હાઇડ્રોજન હેલાઇડ HI તરીકે છૂટો પડશે અને KH2PO4 છૂટો પડી જાય. હવે જે હાઇડ્રોજન હેલાઇડ છૂટો પડ્યો એ હાઇડ્રોજન હેલાઇડ આલ્કોહોલ ઉપર અટેક કરશે. તો આલ્કોહોલ તરીકે આપણે HI સાથેની પ્રક્રિયા આપો, રિફ્લક્સ કરવામાં આવે આને તો નિપજ આપશે RI પ્લસ બાય પ્રોડક્ટ તરીકે H2O. તો KH2PO4 H2O અને KH2PO4 આ રીતે બાય પ્રોડક્ટ બનતી હોય અને આ રીતની આખી પ્રક્રિયા આપી છે. જેમાં ઇન્ડસ્ટ્રીની અંદર જો બ્રોમો આલ્કેન બનાવવો હોય તો સોડિયમ બ્રોમાઇડનો ઉપયોગ કરો, આયોડો આલ્કેન બનાવો તો પોટેશિયમ આયોડાઇડનો ઉપયોગ કરો અને એમાં આવા કોઈક એસિડની હાજરીમાં રિફ્લક્સ કરવામાં. હવે પ્રશ્ન બીજો એક એ છે કે અહીંયા કોન્સન્ટ્રેટ H2SO4 લીધો 48%,
ફોસ્ફરિક એસિડ લીધો 57%. એનું રીઝન શું? આ પ્રબળ એસિડ છે, સૌથી પ્રબળમાં પ્રબળ એસિડ, એટલે આનું ઓછું પ્રમાણ ચાલી જાય અને એના કરતાં ઓછો પ્રબળ છે થોડોક, એટલે એનું ત્યાં પ્રમાણ વધારે જરૂર પડે છે. તો અહીંયા આલ્કોહોલની આલ્કલી હેલાઇડ સાથેની જે પ્રક્રિયા આપી એમાં સોડિયમ હેલાઇડની જો પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ હેલાઇડ તરીકે NaCl, NaBr અને NaI જેવું સંયોજન વાપરી શકાય છે, જેમાં એની હાઇડ્રોજન આલ્કલી હેલાઇડની આલ્કોહોલ સાથેની સક્રિયતાનો ક્રમ શું આવે? તો સૌથી જલ્દી કોણ પ્રક્રિયા આપે? સોડિયમ આયોડાઇડ, પછી સોડિયમ બ્રોમાઇડ અને પછી સોડિયમ ક્લોરાઇડ ત્યાં પ્રક્રિયા આપી શકે છે. તો આ પ્રકારની આપણી પાસે બીજી બનાવટ સમજાય છે. ચલો નેક્સ્ટ બનાવટ નંબર 3 પર જઈએ. બનાવટ નંબર 3 ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયા છે. ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ, ફોસ્ફરસના પેન્ટાહેલાઇડ, PX3 PX5. ચલો સમજતા જઈએ ક્વેશ્ચન શું છે, એમાં ક્યાંથી પૂછાય છે, કઈ રીતે પ્રશ્નો આવી શકે. ચલો તો 3 નંબર બનાવટ નંબર 3 ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ, જેને PX3 તરીકે દર્શાવીએ છીએ, અને પેન્ટાહેલાઇડ PX5 સાથેની પ્રક્રિયાથી. તો હવે આલ્કોહોલની પ્રક્રિયા કોની સાથે બતાવવાની? PX3 PX5 સાથે, અને એમાંથી બનાવવાનું છે હેલો આલ્કેન. હવે ધ્યાન એ રાખવાનું છે કે PX3 તરીકે PCl3 જે મોટા ભાગે સ્થાયી સ્વરૂપમાં આપણને ઓરડાના તાપમાને મળી શકે છે, એ જ રીતે PX5માં PCl5 પણ કેવું છે? સ્થાયી સંયોજન તરીકે મળે છે. તો આનો ઉપયોગ કરીને તમે ક્લોરો આલ્કેન બનાવી શકો છો એવું કહી શકીએ છીએ. ચલો તો હવે આ જે પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયાનો ઉપયોગ શું છે? તો આ પ્રક્રિયાથી વધુ શુદ્ધ અને વધુ પ્રમાણમાં ક્લોરો આલ્કેન જો આ વાપર્યું હશે સંયોજન, તો ક્લોરો આલ્કેન, અથવા કૌંસમાં લખી દઉં છું હેલો આલ્કેન મળે છે. આ એક MCQ ક્વેશ્ચનનું સૌથી પહેલું આવ્યું કે આ પ્રક્રિયાનો મેઇન ઉપયોગ શું છે. ચલો હવે સમજતા જઈએ એની રિએક્શન્સ કઈ રીતે છે. તો પહેલાં જનરલ રિએક્શન લઈએ. આલ્કોહોલની પ્રક્રિયા PX3 તરીકે કરવામાં આવે, મતલબ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે. તો તમારે અહીંયા અત્યારે કેટલા યાદ રાખવાના છે? આના 3 મોલ યાદ રાખવાના. કઈ રીતે આવે છે? નેક્સ્ટ ચેપ્ટરની મિકેનિઝમમાં આવશે. 3 મોલ હાઇડ્રોક્સી સમૂહનું વિસ્થાપન 3 હેલાઇડ આયન્સ દ્વારા થાય, તો એના દ્વારા નિપજ આપશે 3 મોલ RX હેલો આલ્કેન. હવે બાય પ્રોડક્ટ અહીંયાથી શું મળે છે સમજો. 3 OH માઇનસ છૂટા પડ્યા, અહીંયાથી 3 હેલાઇડ આયન X માઇનસ તરીકે ગયા, તો ફોસ્ફરસ ઉપર ચાર્જ શું આવ્યો? +3. +3 -3 બંનેને ભેગા કરી દો, 3 હાઇડ્રોજન છે, 1 ઓક્સિજન છે, અને 3 હાઇડ્રોજન, 1 ફોસ્ફરસ અને 3 ઓક્સિજન. 3 હાઇડ્રોજન, 3 ઓક્સિજન અને 1 ફોસ્ફરસ. તો અહીંયા બાય પ્રોડક્ટ જે મળે છે ફોસ્ફરસ એસિડ તરીકે સંયોજન બનાવે છે. ચલો આનું ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે 3 મોલ CH3CH2OH સંયોજન તરીકે છે ઇથેનોલ. ઇથેનોલની પ્રક્રિયા PCl3 વડે કરવામાં આવે, બરાબર? આ ધ્યાન રાખજો. PCl3 સાથે કરવામાં આવે તો નિપજ મળશે 3 મોલ CH3CH2Cl પ્લસ H3PO3. તો નિપજ મળશે ક્લોરો ઇથેન. તો આલ્કોહોલમાંથી તમે ક્લોરો ઇથેન અહીંયા બનાવી શકો છો. હવે ધારી લો કે સંયોજનમાં આલ્કોહોલની પ્રક્રિયા PX5 સાથે કરવામાં, તો એ દરમિયાન આના એક જ મોલ વાપરવાના. પછી એવું નહીં કે અહીંયા 3 મોલ છે તો 3 મોલ અહીંયા લીધા, અહીંયા 5 મોલ છે તો 5 મોલ, ના, એવું નથી.
1 મોલ આલ્કોહોલ સાથેની પ્રક્રિયા, અહીંયાથી હાઇડ્રોક્સી સમૂહનું વિસ્થાપન, 1 હેલોજન અહીંયા દાખલ થશે અને એમાંથી નીપજ આપશે RX પ્લસ. હવે બાય પ્રોડક્ટ અહીંયા શું મળતી હશે તો જુઓ, OH માઇનસ અહીંયાથી છૂટો પડ્યો, અહીંયાથી હેલોજન ગયો, X5માંથી શું બની ગયો VX4, ફોસ્ફરસ ઉપર ચાર્જ આવશે પ્લસ, ફરી અહીંયાથી H પ્લસ છૂટો પડશે અને ઓક્સિજન ઉપર -2 ચાર્જ, અહીંયાથી હેલોજન છૂટો પડે X માઇનસ અને PX3 +2 ચાર્જ, માઇનસ માઇનસ ભેગા કરી દો તો HX પ્લસ આ બે ભેગા કરી દો -2 +2 POX3. તો હાઇડ્રોજન હેલાઇડ અને ફોસ્ફરસ ઓક્સી હેલાઇડ છૂટા પાડે. તો આ પ્રમાણેની બાય પ્રોડક્ટ આની અંદર પણ મળે છે. એનું પણ ઉદાહરણ સમજીએ તો ક્વેશ્ચન આમાં આ રીતના પૂછાતા હોય છે કે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે આલ્કોહોલની પ્રક્રિયાથી કઈ બાય પ્રોડક્ટ મળે, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડની જગ્યાએ ફોસ્ફરસ પેન્ટાહેલાઇડની આલ્કોહોલ સાથે પ્રક્રિયાથી કઈ બાય પ્રોડક્ટ્સ મળી શકતી હોય છે. તેનું ઉદાહરણ જોઈએ. આમાં કશું નવીન છે નહીં. એક્ઝામ્પલ માટે આલ્કાઇલ સમૂહ બદલી નાખો. ઉદાહરણ તરીકે અહીંયા આલ્કાઇલ સમૂહ ઇથેનોલ જ મૂકી દો, CH3CH2OH, તો ઇથાઇલ સમૂહ જ ગોઠવી દીધો. પ્રક્રિયક તરીકે PCl5, એ PCl5ની પ્રક્રિયા તો નીપજ આપશે CH3CH2Cl પ્લસ બાય પ્રોડક્ટ HCl પ્લસ POCl3, જેને કહેવાય ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. તો જુઓ, આ રીતની એક પ્રક્રિયા આપી છે આપણને, જે પ્રક્રિયા દ્વારા તમે બંને જગ્યાએ ક્લોરો આલ્કીન જ બનાવી શકો. પણ માની લો કે આમાંથી બ્રોમો આલ્કીન અને આયોડો આલ્કીન બનાવવો હોય તો શું કરવાનું? તો એક વસ્તુ ધ્યાન રાખવાનું કે અહીંયા મેં ઉપર પહેલાં જ કીધું છે કે ફોસ્ફરસના ટ્રાયહેલાઇડમાં PCl3, પેન્ટાહેલાઇડમાં PCl5 એકલા જ ઓરડાના તાપમાને જ થાય છે. તો મતલબ PBr3, PBr5, PI3, PI5 એ સ્થાયી નથી, તો સીધા તમે એનો ઉપયોગ ના કરી શકો. તો એના માટે ફોસ્ફરસની પ્રક્રિયા બતાવવી પડશે અને ફોસ્ફરસની પ્રક્રિયા દ્વારા એમાંથી બનાવવો પડશે. તો ફોસ્ફરસની પ્રક્રિયા હેલોજન, અને હેલોજન તરીકે કોનો ઉપયોગ કરીશું? Br2 સાથે પ્રક્રિયા કરવામાં આવે અને માની લો કે નિપજ તરીકે PBr3 બને છે. તો બેલેન્સ કોને કરશું? ફોસ્ફરસને. તો ફોસ્ફરસ 4 બેલેન્સ કરી દો, 4 તરી 12 થઈ ગયા. તો બ્રોમિન અહીંયા કેટલા હોવા જોઈએ? ટોટલ 6 Br2 હોવા જોઈએ. માનો કે ફોસ્ફરસની પ્રક્રિયા બ્રોમિન સાથે કરતા PBr5 બને છે. તો ફોસ્ફરસને બેલેન્સ કરશો, 5 ચોક 20 થઈ ગયા, તો 10 મોલાને કરી દો. ફોસ્ફરસની પ્રક્રિયા આયોડિન સાથે કરવામાં આવે તો PI3 બનાવશે. તો એ પ્રમાણે અહીંયા 6 દુ 12 બેલેન્સ કરી નાખો. ફોસ્ફરસની પ્રક્રિયા આયોડિન સાથે કરતાં PI5 બનાવે તો આ ફોસ્ફરસને બેલેન્સ કરશો તો 10 મોલ આયોડિન છૂટા પડે. અને આ રીતની પહેલી પ્રક્રિયા થાય અને પ્રક્રિયામાં મળતું જે સંયોજન છે એ જ સીધું આલ્કોહોલ ઉપર અટેક કરે. તો ઉદાહરણથી અહીંયા સમજીએ. ઉદાહરણ કઈ રીતે આપશે? તો CH3CH2 ઇથેનોલની પ્રક્રિયા બ્રોમિન વડે લાલ ફોસ્ફરસની હાજરીમાં, અહીંયા જે ફોસ્ફરસ છે કયા સ્વરૂપમાં હોય? લાલ ફોસ્ફરસનો અપરૂપ ત્યાં આપેલો હોય. ફોસ્ફરસની હાજરીમાં એને ગરમ કરવા. તો સૌથી પહેલાં આ બે રિએક્શન થાય, કાં તો PBr3 કાં તો PBr5 બને અને એમાંથી નીપજ આપશે બ્રોમો આલ્કીન CH3CH2Br પ્લસ બાય પ્રોડક્ટ કઈ હશે? ડિપેન્ડ આ બેમાંથી કયું સંયોજન છે. જો PBr3 વાપરેલું હશે તો અહીંયા નીપજ બાય પ્રોડક્ટ H3PO3 બનાવશે. તો એ દરમિયાન આ રિએક્શન આવી શકે છે. ચલો, અને ધારી લો કે આની જગ્યાએ CH3CH2OH અહીંયા આયોડિનનો યુઝ કર્યો હોત તો નીપજ અહીંયા આયોડો આલ્કીન બને CH3CH2I પ્લસ બાય પ્રોડક્ટ માની લો કે અહીંયા હું HI પ્લસ POI3 છૂટો પાડું છું. તો મતલબ પ્રોડક્ટ અહીંયા બનાવે છે કોણ? ફોસ્ફરસ પેન્ટાઆયોડાઇડ દ્વારા બને છે. તો PI5 અહીંયાથી બનશે, એની પ્રક્રિયા આલ્કોહોલ સાથે થશે અને એમાંથી નીપજ બનાવશે આયોડો એથેન તરીકે. તો આ બીજી બનાવટ આપેલી છે આપણને નંબર 3. ચલો, ત્યાર પછી બનાવટ નંબર 4, જેને આપણે ઇન્ડસ્ટ્રી લેવલે સૌથી વધુ વપરાતી
કહી શકીએ છીએ. હા, પછી એક જે અહીંયા ટોપિક છે, આમાં ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ પેન્ટાહેલાઇડની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દ્વારા આપણે કહ્યું એ મુજબ કે આ એક પ્રક્રિયા છે કે જેના દ્વારા વધુ પ્રમાણમાં અને વધુ શુદ્ધ હેલો આલ્કેન બનાવી શકાય છે. તો કમ્પેર કરવાની છે હવે કે જ્યારે કાર્બનિક પરિવર્તન આપેલા હોય તો એ કાર્બનિક પરિવર્તનમાં તમે કોનો ઉપયોગ કરીને હેલો આલ્કેન બનાવી શકશો. તો ઇઝીલી કઈ પ્રક્રિયાથી બને, ઇન્ડસ્ટ્રી લેવલે મોટા ભાગે કોનો ઉપયોગ વધુ થાય છે એ સમજવાનું છે. હવે તો 4 નંબર આપી છે આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ જેને આપણે SOCl2 કરીએ, થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. થાયોનિલ ક્લોરાઇડ આપ્યું છે S ડબલ બોન્ડ O Cl આ રીતે દર્શાવેલું હોય અને થાયોનિલ ક્લોરાઇડ સાથેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ડાર્ઝન પ્રક્રિયા કહે છે. તો આ એક ક્વેશ્ચન યાદ રાખવાનો. આલ્કોહોલની SOCl2 સાથેની જે પ્રક્રિયા છે ડાર્ઝન રિએક્શન તરીકે ઓળખાય છે. સિદ્ધાંત એનું લખી દઉં છું અહીંયા. આલ્કોહોલની SOCl2 સાથે પિરિડીન, જેને આપણે PY તરીકે બતાવીએ છીએ, પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા ક્લોરો આલ્કેન નિપજ આપે છે. આ પ્રક્રિયામાં મળતી ગૌણ નિપજો, ગૌણ નિપજો કઈ આવે છે સમજીએ. આની અંદર જુઓ, પ્રક્રિયા આપણને બતાવશે આમાં આલ્કોહોલની પ્રક્રિયા SOCl2 વડે પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં. હવે પિરિડીન શું છે? તો પિરિડીન એક બેઝ છે આપેલો, જેને આપણે PY તરીકે બતાવ્યો, જેનું બંધારણ બેન્ઝીન રિંગ છે. આ બેન્ઝીન રિંગના એક કાર્બનની જગ્યાએ નાઇટ્રોજન હોય તો એનું સૂત્ર C5H5N હોય અને આવો એક બેઝિક ઉદ્દીપક વાપરેલો છે. તો આ બેઝ છે આપેલો પિરિડીન અને બેઝિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય. તો પ્રક્રિયામાં શું થશે? OH- દૂર થશે, એક Cl દાખલ થાય, RCl ક્લોરો આલ્કેન. તો ક્લોરો આલ્કેન નિપજ આપે છે. અહીંયાથી છૂટો પડ્યો OH-, અહીંયાથી છૂટો પડ્યો SOCl. હેલોજન અહીંયાથી એક છૂટો પડે છે, ઇલેક્ટ્રોન પેર લઈને જાય એટલે સલ્ફર ઉપર ચાર્જ પ્લસ આવે તો સલ્ફર ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. હવે એ અહીંયાથી H+ આયન સાથે જોડાય, અહીંયાથી Cl-, આ બંને ભેગા થશે તો બીજો એક ભાગ છૂટો પડશે HCl અને એ અહીંયા વાયુ સ્વરૂપે છૂટી પડતી હોય. તો બાકી શું રહ્યો આની અંદરથી? હવે SO+2 અને આની અંદરથી બાકી રહી ગયો O-2. બંનેને ભેગા કરી દો તો બીજી એક બાય પ્રોડક્ટ SO2 ગેસ સ્વરૂપે છૂટી પડે. તો આ પ્રક્રિયાની આ મેઇન વાત જે દર્શાવે છે, ગૌણ નિપજો HCl અને SO2 બંને વાયુ સ્વરૂપે મળતી હોવાથી તે પ્રક્રિયા મિશ્રણમાંથી આપોઆપ દૂર થઈ જાય છે. આ પ્રક્રિયાનો મેઇન ફાયદો આ છે કે બાય પ્રોડક્ટ જે મળે છે આપોઆપ ત્યાંથી ચેમ્બરમાંથી દૂર થઈ જાય એટલે સીધો જ 100% પ્યોર ક્લોરો આલ્કેન મળી જશે, જેથી 100% શુદ્ધ ક્લોરો આલ્કેન મળે છે. અને એટલા માટે જ ઇન્ડસ્ટ્રીની અંદર ડાર્ઝન રિએક્શન સૌથી વધારે વપરાય છે. તો
તો જ્યારે પણ ક્લોરો આલ્કેનની બનાવટની જરૂર પડે એટલે હંમેશા ડાર્ઝન રિએક્શનનો ઉપયોગ કરવાનો છે. ચલો એક્ઝામ્પલ લખીએ આના. તો ઉદાહરણ તરીકે ઉદાહરણ નંબર 1, આલ્કોહોલ CH3CH2OH ઇથેનોલ છે. ઇથેનોલની પ્રક્રિયા SOCl2 વડે પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં એને ગરમ કરો તો નિપજ આપશે CH3CH2Cl ક્લોરોઇથેન પ્લસ બાય પ્રોડક્ટ HCl ગેસ પ્લસ SO2 ગેસ તરીકે છૂટી પડે. બીજું ઉદાહરણ, માની લો કે તમે પ્રાઇમરી જગ્યાએ સેકન્ડરી આલ્કોહોલ લીધો હોય CH3CHOH CH3 2 પ્રોપેનોલની પ્રક્રિયા ડાર્ઝન રિએક્શન દ્વારા કરવામાં આવે પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં તો નિપજ આપશે CH3CHCl CH3 પ્લસ HCl પ્લસ SO2 તો નિપજ મળે છે 2 ક્લોરો પ્રોપેન તરીકે નિપજ આપે છે. તો આ રીતની આપણી એક બનાવટ નંબર 4 આપી છે. તો હેલો આલ્કેનની બનાવટ આપણી પાસે આટલી સમજાયેલી છે. હવે પ્રશ્ન એ થાય કે કોઈ જગ્યાએ હેલો એરિનની બનાવટ કેમ ના આવી? તો હેલો એરિનની બનાવટમાં સૌથી પહેલો આપણો જે ક્વેશ્ચન હતો બનાવટમાં લ્યુકાસ કસોટીનો જે ટોપિક આપેલો હતો એ લ્યુકાસ કસોટીની અંદર આલ્કોહોલ વાપર્યો છે આપણે એટલા માટે તો ત્યાં બને છે હેલો આલ્કેન. પણ ધારો કે કોઈ એવું કહે કે ફિનોલ વાપરીએ તો ફિનોલ વાપરીએ તો એરોમેટિક સંયોજન છે ફિનોલ, તેમાંથી હેલો એરિન બનવો જોઈએ ક્લોરોબેન્ઝીન તરીકે, પણ એકચ્યુઅલી બનતો નથી. શા માટે? તો એ અહીંયા પહેલાં સમજીએ અને શેમાંથી બનાવી શકાય છે હેલો એરિન એ પણ દર્શાવીએ. તો પહેલું ધ્યાન એ રાખવાનું છે કે ફિનોલની હાઇડ્રોજન હેલાઇડ સાથે અથવા સોડિયમ હેલાઇડ પ્લસ H2SO4 સાથેની પ્રક્રિયાથી હેલો એરિન બનતો નથી. હવે એનું રીઝન શું છે? તો એના પાછળ મેઇન કારણ છે આલ્કોહોલ છે. આલ્કોહોલમાં રહેલો કાર્બન sp3 સંકરણ છે. અહીંયા એરોમેટિક આલ્કોહોલ જેને ફિનોલ નામ આપીએ છીએ આપણે, એ ફિનોલમાં હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp2 છે. sp3 sp2 બંનેમાંથી આની બંધ લંબાઈ વધારે. બંધ લંબાઈ વધારવાથી આ બંધ લંબાઈ ટૂંકી થાય. સાથે સાથે આ જે ફિનોલ છે એ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા વાપરીને સંસ્પંદન કરતું હોય તો આની સ્ટેબિલિટી વધારે હોય અને આ દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે. તો sp2 સંકરણના કારણે આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે છે. તેથી CO બંધ મજબૂત બને અને એટલા માટે એનું વિભાજન થઈ શકતું નથી. અને હાઇડ્રોક્સી સમૂહનું અહીંયાથી વિભાજન જ જો ના થાય, બંધનું વિભાજન જ ના થાય તો OH દૂર નહીં થાય. OH દૂર નહીં થાય તો હેલોજન દાખલ જ નહીં થાય. મતલબ હેલો એરિન આ પ્રક્રિયા દ્વારા બનાવી શકાતો નથી. હા, હવે માની લો કે એની જગ્યાએ તમે ફિનોલની પ્રક્રિયા જો અલગ અલગ પ્રક્રિયક તરીકે ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડનો યુઝ કરો અથવા તો પછી ફોસ્ફરસ પેન્ટાબ્રોમાઇડનો ઉપયોગ કરો અથવા તો પછી SOCl2 થાયોનિલ ક્લોરાઇડનો ઉપયોગ કરો તો અહીંયા હેલો આલ્કેન બની શકે, હેલો એરિન બની શકે છે. હેલો એરિન તરીકે અહીંયા બ્રોમિન છે તો બ્રોમિન બનાવશે અને અહીંયાથી જો ક્લોરિન ગોઠવી દેવામાં આવે તો ક્લોરોબેન્ઝીન બનાવશે અને અહીંયા પણ આવશે Cl5. તો જેથી 3 સિમિલર પ્રોડક્ટ બનાવી શકે. તો ફિનોલની જ્યારે PCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરોબેન્ઝીન અને H3PO3 બનાવશે. PCl5 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરોબેન્ઝીન પ્લસ HCl પ્લસ POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ બનાવશે. એ જ પ્રમાણે જો થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા હોય તો ડાર્ઝન રિએક્શન દ્વારા ક્લોરોબેન્ઝીન પ્લસ HCl ગેસ પ્લસ
SO2 ગેસ બનાવી શકાય છે. તો આ રીતની એક પોસિબિલિટી અહીંયા છે કે તમે ક્લોરોબેન્ઝીન બનાવવો હોય, બ્રોમોબેન્ઝીન બનાવવો હોય તો તમે આ પ્રક્રિયાથી બનાવી શકો છો ખરા, પણ ઇન્ડસ્ટ્રી લેવલે આ બધો બહુ યુઝ છે, ઓછો છે. તો આની અંદર તમે જો જેટલી પણ પ્રક્રિયાઓ આવી એ દરેક પ્રક્રિયામાં લ્યુકાસ કસોટી પહેલી આવી, ગ્રોવની મેથડ જેને નામ આપ્યું, બીજું એક હાઇડ્રોજન ક્લોરાઇડ શુષ્ક સ્વરૂપમાં હોય તો એમાં ક્લોરો આલ્કેનની બનાવટ આવી. પછી સોડિયમ હેલાઇડ તરીકે સોડિયમ બ્રોમાઇડ, સોડિયમ આયોડાઇડ અથવા પોટેશિયમ આયોડાઇડનો ઉપયોગ, બ્રોમો આલ્કેન, આયોડો આલ્કેનની બનાવટ, એમાં આયોડો આલ્કેન એક જ રિએક્શન બતાવી છે ત્યાં. બીજા નંબરમાં આવી ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા, તો એમાં પણ ક્લોરો આલ્કેન, બ્રોમો આલ્કેન, આયોડો આલ્કેન બની છે. ત્રીજી આવી થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, તો એ તો માત્ર ને માત્ર થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ક્લોરો આલ્કેન જ બનાવી શકાય છે. તો પ્રક્રિયામાં ફ્લોરો આલ્કેનની બનાવટ હજુ સુધી ક્યાંય નથી આવી. તો ફ્લોરો આલ્કેનની બનાવટ માટે આપણે બીજી કોઈક રિએક્શનની જરૂર પડશે. તો હવે નેક્સ્ટ જે ટોપિક આપણો આવશે એ નેક્સ્ટ ટોપિકની અંદર આપણે હેલો આલ્કેનની બનાવટ આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી શીખીશું. મતલબ હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી, આલ્કેનમાંથી અને છેલ્લે એરિન હાઇડ્રોકાર્બનમાંથી પણ આપણે હેલો આયન્સની બનાવટ સમજાવીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચર. થેન્ક્સ ટુ ઓલ.